ધારાસભ્ય કે જેમને આમંત્રણ છે તે જ મુખ્યમંત્રીના કાર્યક્રમમાં ન જઈ શકે. કેમ? કારણ કે તેઓ જનતા માટે મુલાકાત દરમિયાન મહત્વની રજૂઆત કરવાના હતા સીએમને. એમનું જે કામ છે જનતાના પ્રતિનિધિ તરીકે જનતાનો અવાજ સીએમ સુધી પહોંચાડવાના હતા. તેમને પોલીસે નજરકેદ કરી લીધા. બોલો, આવું તો ભાઈ ગુજરાતમાં જ થાય. ગજબની લોકશાહી છે આવી ગુજરાતમાં. ગૃહ રાજ્યમંત્રી કહેશો કઈ આના પર તમે? દાંતાના ધારાસભ્ય કાંતિ ખરાડી કોંગ્રેસના ધારાસભ્ય છે એટલે આવું કર્યું. તમારા પક્ષના હોત તો પણ તેમને આવી રીતે નજરકેદ કરવામાં આવ્યા હોત જો જનતાનો અવાજ લઈને ગયા હોત તો સીએમ પાસે. 89 પરિવારો ઘર વિહોણા થઈ ગયા છે. યોગ્ય વળતર નથી મળ્યું એમને. એમના માટે વાત કરવા જવાના હતા, ફોટા પડાવવા નહીં, પણ થઈ ગયા નજરકેદ. આમ કરશો વિકાસ? લોકોની વાત સીએમ સુધી પહોંચાડવા જ નહીં દેવાની? કેવા વિકાસના કાર્યો કરવા ઈચ્છો છો તમે? મહત્વનું એ છે કે હાલ અંબાજીમાં શક્તિ કોરિડોરનું જોરશોરથી કામ ચાલી રહ્યું છે, જે માટે સ્થાનિક તંત્ર દ્વારા ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે. અંબાજીમાં વર્ષોથી રહેતા રબારીઓને જે એમના ઘર છે રબારીવાસ એ તોડી પાડવાનો નિર્ણય કરવામાં આવ્યો અને હજુ પણ અંબાજી નજીક 2.5 કિલોમીટર વિસ્તારમાં રહેતા આદિવાસીઓને જમીન અને ઘર વિહોણા બનાવવાના કાવા દાવા ચાલી રહ્યા છે. વળતર તો આપો એમને, રહેવાની જગ્યા તો આપો. એ વિકાસ નથી કે જેનાથી લોકોના જીવન બરબાદ થઈ જાય, લોકો ઘર વિહોણા થઈ જાય. એ અમે સમજીએ છીએ. તેવામાં જોવાનું એ રહેશે કે વિકાસને વરેલી સરકાર વિકાસ માટે લોકોને બેઘર બનાવે છે કે પછી વિકાસની સાથે સાથે બેઘર બનનારા લોકોને ઘર આપી તેમની સાથે ન્યાય કરે છે.